દર્શક મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી છે શું? દેશમાં બે પ્રકારના કાનૂન છે, ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે. ખાસ કરીને છૂટાછેડા, ભરણ પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતિ રિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે. પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોની શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ જ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ અલગ પર્સનલ લો છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફતે પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સમુદાય હોય, એ તમામ માટે એક સમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કહેવાય છે. દર્શક મિત્રો, આઝાદી પછી ઉત્તરાખંડ યુસીસી બિલ લાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જોકે ગોવામાં પણ પોર્ટુગીઝ શાસનના સમયથી યુસીસી અમલમાં છે. ખાસ કરીને ગોવાને બંધારણમાં વિશેષ રાજ્યનો દરજ્જો હતો. આસામ સહિત દેશમાં ઘણા ભાજપ શાસિત રાજ્યોએ ઉત્તરાખંડ યુસીસીને મોડલ તરીકે અપાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બિલમાં 400થી વધુ જોગવાઈ છે. લગ્નથી લઈને લિવ ઇન રિલેશનશિપ સુધીના કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે આ બિલમાં કરવામાં આવેલી વિશેષ જોગવાઈને લઈને વિવાદ પણ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે એ માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની એક અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. કમિટીમાં કોઈ મુસ્લિમ સભ્ય ન હોય, જેથી ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે કમિટીમાં મુસ્લિમ મૌલાના કે ઉલેમાનોનો સમાવેશ કરવો જોઈએ. તો આદિવાસી નેતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજને યુસીસીમાંથી બહાર રાખવાની માંગ કરી છે. હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે.